મિત્રો હું જો અત્યારે વાળીનાથનું મંદિર છે ત્યાં, અને અત્યારે જો તમે બધા દર્શન કરી રહ્યા છે. સમાધિવાળું મંદિર છે, સ્થાપના કરવાની છે, બળદેવગીરી બાપુની મૂર્તિ છે તેની. મિત્રો હું જો અત્યારે વાળીનાથનું મંદિર છે ત્યાં, અને અત્યારે રથયાત્રા ગઈ છે આગળ. બળદેવગીરી બાપુની જે મૂર્તિ સ્થાપના કરવાની હતી મંદિરમાં, તે મંદિર તૈયાર થઈ ગયું છે અને આપણે આજે દર્શન કરવા આવે છીએ. તો ચાલો પછી આગળ જઈએ. તો મિત્રો જોઈ શકો છો આ બધા રથયાત્રામાંથી અત્યારે આવી રહ્યા છે. આ છે વાળીનાથ મહાદેવનું મંદિર, અને આજે શિવરાત્રિનો પાવન દિવસ છે એટલે આપણે આગળ જઈને જોઈએ મંદિર. તો મિત્રો સામે જ અમને જે દેખાઈ રહ્યું છે એક મંદિર, તે બળદેવગીરી બાપુનું છે. ત્યાં સમાધિ હતી, ત્યાં તેમની મૂર્તિની સ્થાપના આજે કરવાની છે. તો આપણે આજે ત્યાં આવ્યા છીએ. તો ચાલો જઈને ત્યાં દર્શન કરીએ અને મંદિર કેવું બનાવ્યું છે તે પણ જોઈએ. અને આજે ઘણા લોકો દૂર દૂરથી પણ આવ્યા છે. તો મિત્રો અહીંયા પગરખા ઉતારી દઈએ અને પછી જઈએ આગળ. વાળીનાથ મહાદેવનું મંદિર, અહીંના વિડીયો તો તમે જોયા હશે. તો હવે જઈએ આપણે બળદેવગીરી બાપુનું મંદિર છે ત્યાં તમને દર્શન કરાવી દઈએ. જોઈ શકો છો અહીંયા કેટલી બધી પબ્લિક આવી ગઈ છે. તો પહેલા જઈએ આપણે વાળીનાથ ધામમાં અને ત્યારબાદ જઈએ. તો મિત્રો અહીંયા ઉપર ચડવા માટે આ બનાવી લીધું છે, જે વૃદ્ધ આવતા હોય તેમના માટે. અને આ બાજુ ગણપતિ દાદાનું મંદિર છે, અને આ બાજુ હનુમાન દાદાનું. જેને આપણા જૂના વિડીયો ના જોઈએ તે પણ જોઈ આવજો, તો એના દર્શન થઈ જશે તમને. તો મિત્રો આ બનતું હતું ત્યારે આપણે આવ્યા હતા. અત્યારે જો તમે બધા દર્શન કરી રહ્યા છે, અને સુંદર વ્યવસ્થા કરી દીધેલી છે હાલ તો. તમને વાળીનાથ ભગવાનના દર્શન કરાવી દઈએ, પછી જઈએ નીચે આપણે. અને જે રથયાત્રાથી આગળથી નીકળીને અહીંયા આવી જશે થોડી વારમાં. અને આ છે દત્તાત્રેય ભગવાનનું મંદિર, અને આ છે વાળીનાથ મહાદેવ. ગુલજી પેન્ટ વાળા એન્ટ્રી મારવાની જ નહીં અંદર. તો પાક બરે તાલ વાટા તમે ગયા હતા મામોણી. તું તો જમાદાર અને અહીંયા છે હિંગળાજ માતાનું મંદિર. તો ચાલો જઈએ હવે આપણે બળદેવગીરી બાપુનું મંદિર બનાવેલું છે સમાધિનું ત્યાં, અને ત્યાં પણ તમને દર્શન કરાવી દઈએ. તો મિત્રો તમે અહીંયાથી ગાર્ડન જોઈ શકો છો. વાળીનાથ ભગવાનના મંદિરની સામે જ અહીંયાથી જેટલું સુંદર દેખાઈ રહ્યું છે ગાર્ડન. અને અહીંયા રાતે ડાયરો રાખેલો છે, લોક ડાયરો. ત્યાં પણ આપણે એવા છે તો આવીશું. તો ચાલો હવે જઈએ મંદિરે.
તો મિત્રો સામે તે જોઈ રહ્યા છો તમે તે બળદેવગીરી બાપુનું સમાધિવાળું મંદિર છે. અહીંયા બળદેવગીરી બાપુની સમાધિ કરેલી હતી અને એની ઉપર જ મંદિર બનાવેલું છે. અને મૂર્તિ તમને આગળની રથયાત્રાવાળો વિડીયો છે તેમાં જોઈ લેજો, તમને દેખાઈ જશે, જેની અહીંયા સ્થાપના કરવાની છે. જોઈ શકો છો મંદિર. કેટલું વિશાળ મંદિર આ પણ છે. અને અહીંયાની કોતરણી સુંદર એકદમ કરેલી છે. તો મિત્રો ઘણા ભક્તો દર્શન કરવા આવે છે. તો મિત્રો અહીંયા સ્થાપના કરવાની છે બળદેવગીરી બાપુની મૂર્તિ છે તેની, જે આપણે રથયાત્રામાં જોઈ. તો કેટલું સુંદર મંદિર બનાવેલું છે. અને સામે જે છે તે જગ્યા પર સ્થાપના થશે, ત્યાં સમાધિ હતી. તો જય વાળીનાથ. સ્નેહલસિંહ યુટ્યુબ ચેનલ, સ્નેહલસિંહ બ્લોગ લખાયેલા આવી જાય. તો મિત્રો આપણે અંદર દર્શન કરી લીધા અને ઘણા બધા ભક્તો તમે જોઈ શકો છો દર્શન કરવા આવી રહ્યા છે. હજુ મૂર્તિની સ્થાપના થઈ નથી તો પણ કેટલા બધા ભક્તો આવી રહ્યા છે, તમે જોઈ શકો છો. મિત્રો બાજુમાં બધી સમાધિઓ છે, તમે જોઈ શકો છો. અને એની બાજુમાં બળદેવગીરી બાપુનું મંદિર બનાવેલું છે. તો મિત્રો અહીંયા કેટલા બધા લોકો દર્શન કરી આવી રહ્યા છે દૂર દૂરથી. તો તમે નજીક હોય તો તમે પણ અહીંયા જરૂર આવજો. અને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી સ્નેહલસિંહને ફોલો કરી દેજો, ત્યાં શોર્ટ અને રીલ જોવા મળશે તમને. YouTube. તમે મિત્રો તમે સપોર્ટ નથી કરતા. મેં પહેલાં પણ વાળીનાથના ઘણા વિડીયો બનાવેલા છે, તો તમે તે પણ જોઈ આવો. અને આ વિડીયોને જેટલું બને એટલું શેર કરો, લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા જ તમને વાળીનાથના વિડીયો જોવા મળશે આપણી યુટ્યુબ ચેનલમાં. પ્રસાદ
બધી વિધિ છે ત્યારબાદ જશે તે મંદિરની સ્થાપના માટે તો મિત્રો અત્યારે બળદેવગીરી બાપુની મૂર્તિ ઉતારવાનું ચાલુ થઈ ગયું છે જે રસ હતો તેના પરથી
બનાવી